રાજકોટ શહેરના ગેમ ઝોન માલિકો અને કર્મચારીઓએ વ્યક્ત કર્યો અસંતોષ। મારું નામ છે તેજલ અભાણી। અમારી સરકારને એટલી જ રજૂઆત છે કે તમે વહેલી તકે હવે જે કંઈ ગાઈડલાઈન લાવવાના છે એ બહાર પાડો, કારણ કે ટીઆરપીનો જે હાદસો થયો એનું અમને બધાને બહુ જ દુઃખ છે, પણ આ બંધ કરી દેવું એ કોઈ વસ્તુઓનું સોલ્યુશન નથી। અને આટલા વખત સુધી અમે દરેક ગેમ ઝોનવાળાએ સરકારને સપોર્ટ કર્યો જ છે। 2 મહિના સુધી અમે લોકોએ કોઈ જાતનું કંઈ કર્યું નથી, પણ હવે અમારે પણ લિમિટ આવી ગઈ। આટલા ફેમિલીઓ 500 થી 700 ફેમિલીઓ બેરોજગાર થઈ ગયા, હવે એ લોકોની રોજીરોટી ઉપર આવી ગયું છે। એટલે ખાલી આપણે સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે તમે હવે કોઈ પણ ગાઈડલાઈન આપો, જેની પાસે છે બધી વસ્તુ ફાયર સેફટીને લઈને એ લોકોને તમે સ્ટાર્ટ કરવા આપો, અને જે લોકો પાસે નથી એમને એક અલ્ટિમેટ આપી અને એફિડેવિટ કરાવીને એક સમય મર્યાદા નક્કી કરી દો કે આટલા સમય મર્યાદાની અંદર તમારે લોકોએ ગેમ ઝોનની અંદર જે કંઈ ઘટતા સર્ટિફિકેટ કે કંઈ લેવાનું હોય તે લઈ લ્યો, અને પછી એમને હંગામી